અમદાવાદમાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં દૂરદર્શન ટાવર પાસે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। બાઇક ચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કાર ચાલક ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો તેવું બાઇક ચાલકે નિવેદન આપ્યું। કાર સ્પીડમાં હોવાથી એરબેગ પણ ખુલી ગઈ હતી। બાઇક ચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો તેવું કાર ચાલકે કહ્યું છે અને કાર ચાલકે એવું પણ કહ્યું કે અકસ્માતમાં મારો કોઈ જ વાંક નથી। તો અહીંયા કાર ચાલક અને બાઇક ચાલકના નિવેદન પણ સામે આવ્યા। અમદાવાદ શહેરમાં ફરી એક વખત અકસ્માતની વહેલી સવારે ઘટના બની છે કે જ્યાં BMW કાર ચાલક અહીંયાથી કાર લઈને પસાર થતો હતો, જે દૂરદર્શન ટાવર પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં અહીંયા પસાર થતી વખતે એક અકસ્માત સર્જાયો હતો। બાઇક પાસે અથડાયો હતો। કાર ચાલક પણ અહીંયા સ્થળ પર છે। શું બનાવ બન્યો હતો? मैं इधर से साल हॉस्पिटल से इधर जजेस बंगलो मेरे घर जा रहा था, तो यहाँ पे रेड लाइट पे मेरा ग्रीन 9:08 पे था। मैं निकल रहा था तो एक दूध वाले भाई वो साल हॉस्पिटल से रॉन्ग साइड की तरफ स्पीड से स्पीड से आए और मुझे मैं सीधा था तो मेरी गाड़ी के आगे मुझे दिखाई नहीं। वो गाड़ी के आगे जैसे ही हुआ तो एक्सीडेंट हुआ और वो भाई गिर के दूसरी तरफ पड़ गए। મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે થયો છે, ત્યારે ઈજાગ્રસ્ત આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા વાગ્યાનો બનાવ છે અને કોની ભૂલ છે? સિગ્નલ ખુલ્યા પછી હું સીધો નીકળ્યો, એને ટ્રાફિક સ્પીડમાં ગાડી હતી તો જ એરબેગ ખુલ્લો, એ સિવાય એરબેગ ખુલ્લો નહીં ગાડીનો। અને આ ઢાળના લીધે એક્સિલેટર ફૂલ આલીને મને દેખ્યા વગર સીધો ગાડીથી મને ઉડાડી લીધો। કેટલું વાગ્યું છે અને શું આ કાર ચાલક એવું કહે છે કે બાઇકવાળાનો વાંક છે? મારો કાંઈ વાંક નથી। સિગ્નલ ખુલ્યા પછી હું નીકળ્યો છું અને એને મારી પર ધ્યાન જ નથી રાખ્યું। રોંગમાં કોણ આવતું? હું આ બાજથી આવતો હતો ને ભાઈ આ બાજથી આવતો હતો, આ ઢાળ ચડતો હતો, હું થલતેજ બાજથી આવતો હતો। ગાડી ફાસ્ટમાં હતી? એની ગાડી ફાસ્ટમાં હતી ને તો જ એની એરબેગ ખુલ્લો, એ સિવાય એરબેગ ના ખુલ્લો ગાડીની। એટલે અકસ્માત છે જે અહીંયા થયો છે અને દૂરદર્શન ટાવર પાસેનો બનાવ છે। જો કે કાર ચાલક કહે છે કે બાઇક ચાલક ફાસ્ટ હતો, જ્યારે બાઇક ચાલક કહે છે કે કાર ચાલક ફાસ્ટ હતો। જો કે આ બાબતને લઈને વારંવાર શહેરોમાં અકસ્માત છે, બેફામ ડ્રાઇવિંગ છે યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે આ બેફામ કાર ચાલકો ક્યારે પોતાની રફતાર પર રોક લગાવશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।